જોઈ શકો છો બંને ઘોડા સરખા છે, દેખાવે બંને સરખા છે, પણ બંનેની કામગીરી થોડી અલગ અલગ છે. એકનું પાંખિયું લાંબુ છે, એકનું પાંખિયું ટૂંકું છે. ઉપરથી નીચેથી બંનેથી થોડું થોડું અંતર છે અને બંને ઘોડાની કામગીરી સરખી છે, પણ થોડું અંતર છે. હવે આ બંને ઘોડાની કામગીરી શું છે એ પણ આપણે જોઈ લઈએ. સૌથી પહેલો નાના પાંખિયાવાળો ઘોડો લગાવ્યો છે, એનાથી ઝૂલ બને છે. જોઈ શકો છો એકદમ ઝીણી 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 ચપટીવાળી ઝૂલ બને છે, જે ચણિયામાં ઝૂલ આવે ને, આપણે પહેલાંના જૂના ચણિયામાં ઝૂલ આવતી હતી આવી એવી ઝૂલ બને. ફ્રોક બનાવવા માટે, ગાઉન બનાવવા માટે બહુ જ કામની છે. મસ્ત ફિનિશિંગવાળી આવી છે, જુઓ, જોઈ શકો છો તમે. હવે બીજો ઘોડો લગાવીને જોઈ લઈએ કે એની કામગીરી કેવી છે. બસ મશીન ચાલુ રાખવાનું છે. કોટનનું કાપડ હશે, ગમે તે કાપડ હશે, એની જાતે જ ઝૂલ બની જશે, આપણે કશું જ કરવાનું નથી. એનાથી પણ મસ્ત બની છે. બંને ઘોડા સરસ કામના છે અને બંનેની કામગીરી સરસ છે. જે લોકો નવા હશે, જૂના હશે, સિલાઈ કામ કરતા હશે, બધા માટે ખૂબ સરસના ફૂટ છે આ. જોઈ શકો છો મસ્ત ગોળાકારમાં બની ગયું. ફ્રોક બનાવવા માટે ખૂબ જ ઉપયોગી ઘોડા છે. ધન્યવાદ.